વૈષ્ણવ ત્રાણુમાં વીરજીભાઈ વીરજીભાઈ જ્ઞાતે લોહાણા વૈષ્ણવ હતા. તેઓ શ્રી બારા ગામે નિવાસી હતા. એમને મહારાજશ્રી ઉપર ઘણો ભર હતો, તેમજ તેમના પુત્રને પણ મહારાજશ્રી ઉપર ઘણો જ ભર હતો. તેમને ઘેર વૈષ્ણવોનો ઉતારો રહેતો. 5-10 પાતલ સદા તેમને ઘેર રહેતી. જે દિવસ કોઈ વૈષ્ણવ ન પધારે તે દિવસ ઘરના બધા પ્રસાદ લેતા નહીં. એટલો બધો વૈષ્ણવ સ્વરૂપનો ભર હતો. તેમણે ચતુરાદશીનો મંડપ કર્યો અને મહારાજશ્રીને પધરાવ્યા. જૂથ ઘણું જ પધાર્યું. આપશ્રીએ કૃપા કરી શ્રીમુખના વચનામૃતનું પાન કરાવ્યું. તે પાન કરી વીરજીભાઈ તથા મક્કનદાસ તથા જેઠાભાઈ તથા હંસરાજભાઈ તથા કાનજીભાઈ તથા સોનબાઈ તથા હરિબાઈ ઘણા પ્રસન્ન થયા. મહારાજશ્રીના વાયકનું એ સર્વે ભગવદીઓ ભેળા થઈ અહોનિશ ધ્યાન કરતા. એવા પૂર્ણ કૃપાપાત્ર વીરજીભાઈ હતા. વીરજીભાઈ જમુના પાન કરી આવ્યા અને તુરંત જ મંડપ કરી લોટી ઉચ્ચાર કર્યો અને પછી પ્રસન્નતાથી સેવ્ય ઠાકુરજીની સેવા કરતા. આપ શ્રી ઠાકુરજી તેમને સાનુભાવ જતાવતા. વીરજીભાઈ એવા પૂર્ણ કૃપાપાત્ર ભગવદી હતા. એમની વાર્તાનો પાર નથી. એવા વીરજીભાઈને આપણા દંડવત પ્રણામ પહોંચે. જય શ્રી ગોપાલ.